તો નમસ્કાર દોસ્તારો. સોરી દોસ્તાર નહીં ભાઈ, સોરી. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ના દરેક વિદ્યાર્થીઓનું આપના આ વિડિયોની અંદર હાર્દિક સ્વાગત છે. હવે સાહેબ, છેલ્લા ઘણા દિવસોથી ધોરણ 10 ધોરણ 12 આવું નવું ચાલે છે. વેબ સિરીઝ ચાલ્યા કરે છે. પણ ધોરણ 9 ના લોકો એમ કહે છે કે યાર અમને ભૂલી ગયા તમે. પણ નહીં, ભૂલ્યા નથી. ધોરણ 9 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર આજે ફક્ત 7 જ સવાલ આપવા છે. કેટલા? ખાલી 7 જ. અને આ 7 સવાલ આપવા છે અને એમાંથી 100% ની ગેરંટી કે 20 માર્ક્સ કરતા પણ વધારે આવશે. ઓકે, તો આ સવાલ અત્યારે નોટ ડાઉન કરી લેજો. વિડિયો ખૂબ જ નાનો છે પણ તમારા માટે ખૂબ જ કામનો છે. તો અત્યારે જ પાછળ સ્ક્રીન ઉપર જોતા જાઓ અને તમારી નોટ કે ડાયરીમાં નોટ ડાઉન કરતા જાઓ. આજનો પહેલો સવાલ સાહેબ બોલો તો શું છે? નિલંબનના ગુણધર્મ મિત્ર. નિલંબનના ગુણધર્મ એ મોસ્ટ આઈએમપી સવાલ છે, તો એ ટીક કરી લો. નિલંબનના ગુણધર્મ પૂછાય એવો સવાલ છે. પૂછાશે. સાહેબ આ શું છે? HRS ની આગાહી છે. તો ધોરણ 9 ના વિદ્યાર્થીઓ મિત્રો, આ બધું તો હવે આવા જ કરવાનું છે. વિજ્ઞાન, ગણિત, સમાજ, અંગ્રેજી બધું જ મળશે. તો આજનો પહેલો સવાલ છે નિલંબનના ગુણધર્મો, કે જે મોસ્ટ આઈએમપી સવાલ છે. સાહેબ બીજો સવાલ, ઘન અવસ્થાના ગુણધર્મ કે જે 100% વિભાગ C કે વિભાગ D માં દેખાશે. કયો સવાલ સાહેબ? ઘન અવસ્થાના ગુણધર્મો. તે મોસ્ટ આઈએમપી છે યાર, યાદ રાખજો. ચાલો આજનો સવાલ નંબર 3 અને એ છે ટૂંક નોંધ લખો કણાપ સૂત્ર અથવા તો કણાપ સૂત્ર એ કોષનું પાવર હાઉસ કહેવાય છે. આવો સવાલ પણ પૂછાય તો તમારે આ જ જવાબ લખવાનો છે. તો કણાપ સૂત્ર એ ચેપ્ટર નંબર 5 નો મોસ્ટ આઈએમપી સવાલ છે. તો આને પણ તમારે યાદ રાખવાનો છે. પ્રથમ સત્ર માટે મોસ્ટ આઈએમપી છે. આજનો સવાલ નંબર 4 કે જે ચેપ્ટર નંબર 1 માંથી વધારે નીકળતું હોય છે, એનું નામ છે દ્રાવણ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. ચેપ્ટર 1 અને 2 નું કોમ્બિનેશન બી હોઈ શકે. તો આપણને કહેવાય કે દ્રાવણ કોને કહેવાય? કે જેમાં દ્રાવ્ય અને દ્રાવક સાહેબ ભેગા થાય, કે જેમાં દ્રાવ્ય છે ને ઓછું હોય અને દ્રાવક વધારે હોય. તો એ સવાલ છે ને તમને પરીક્ષામાં પૂછાય છે. 3 માર્ક્સ માંથી 4 માર્ક્સ માં આવી જાય સાહેબ. તો એ લોકોને લખવો પડે, હે ને? લખવો પડે ને? તો ભાઈ માર્ક્સ લેવાય તો લખવો જ પડે મારા ભાઈ. ચાલો સવાલ નંબર 5 પહેલા ચેપ્ટરનો છે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો. આની પહેલા મેં કીધું તો ઘન અવસ્થાના ગુણધર્મો. સર ઘન અને પ્રવાહી બે આપી દીધા. આપવાનું કારણ એટલું છે કારણ કે ઘન અને પ્રવાહીમાંથી 100% એક સવાલ આવશે ને આવશે જ. સર મેં શું કીધું? ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થામાંથી એક સવાલ તો આવશે ને આવશે જ. આ કોની આગાહી છે ભાઈ? ચાલો હવે ખાલી 2 સવાલ બાકી છે અને એમાં આપણે સવાલ નંબર 6 કે સાહેબ આ સવાલ છે ને છોકરાઓને કરવામાં બહુ જ તકલીફ પડે છે. પણ આ સવાલ એવો છે કે ન્યૂટને કીધું કે નહીં, હું તો આ સવાલ આપીશ. અને ન્યૂટને એવું કીધું કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે F = ma. સૂત્રની તારવણી કરો. અને આ તારવણી તમારી પરીક્ષામાં પણ પૂછાય છે. આ સવાલ પર આપણે ભણતા ત્યારે આવતો. અમે જ્યારે પરીક્ષા ત્યારે અમે બી આ સવાલને લખ્યો છે. તો તમારે બી આ લખવો પડશે. 4 માર્ક્સ હો ભાઈ આ સવાલમાં. તો ચાલો આકૃતિ દોરો ને ભાઈ આમાં. ચાલો હવે આપણે જઈએ છીએ આજનો છેલ્લો સવાલ કે જે તમારી પરીક્ષામાં દેખાઈ શકે છે. અને છેલ્લા સવાલ પછી આપણે આ લેક્ચરને પૂર્ણાહુતિ કરશું અને પછી ગણિત, સમાજ, અંગ્રેજીમાં પણ આવા વિડિયો આવતા રહેશે. એટલે ચેનલને તમારું કરવાની સાહેબ સબસ્ક્રાઇબ કરી દેવાની છે કારણ કે આવી વેબ સિરીઝ હવે તમારા માટે પણ આગળ આવવાની છે. ચાલો આજનો છેલ્લો સવાલ અને એ છે એકકોષી સજીવ અને બહુકોષી સજીવનો તફાવત આપવાનો છે. એકકોષી સજીવ કોને કહેવાય, બહુકોષી સજીવ કોને કહેવાય, ક્યારેક સેપરેટ પૂછાય અને ક્યારેક સાહેબ તફાવત પૂછાય. તો એ બી તમારા વિભાગ C માટે મોસ્ટ આઈએમપી છે. આજે આપણે 7 સવાલ જોયા અને ગેરંટી છે કે આમાં 20 માર્ક્સ કરતા પણ વધારે માર્ક્સનું આ સવાલોમાંથી પૂછાઈ શકે છે. તો આજના માટે બસ આટલું જ છે. વિજ્ઞાનમાં આ લેક્ચર તમને કેવો લાગ્યો છે કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને આવા જ વિડિયો હજી આગળ આવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ નવા લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.